મેંદડા મધવંતી નદી એકદમ ઉફાણે છે. મેંદડા મધવંતી નદીમાં એટલા બધા પાણી આવ્યું છે કે આ પાણીને લીધે જો આ ગરીબ માણસોના ઝૂંપડપટ્ટી છે અને ઝૂંપડપટ્ટી આમ અડધાથી વધારે ડૂબી ગઈ છે. અને ગયા વર્ષે પણ આવી રીતે ઘટના ઘટી હતી અને આ વર્ષે પણ ઘટના ઘટ્યું છે. દર વર્ષે ઘટના ઘટતી હોય તોય અહીંયાનો તંત્ર જે છે એ કાનમાં તેલ નાખીને બેઠી હોય છે. અને આ ગરીબ માણસોના કોઈના બાટલા તણાઈ જાય, કોઈના બાળકો તણાઈ જાય, કોઈની વસ્તુ તણાઈ જાય, એના માટે કોઈ અહીંયા ધ્યાન દેવા માટે આવતો નથી. જ્યારે આ બધા વરસાદના પાણી બંધ થઈ જશે ત્યારે બધા રાજનેતાઓ અહીંયા રોયા પાડવા માટે આવશે. ગયા વર્ષે અહીંયા મેંદડાથી જે તંત્ર હતું એ તંત્રને સાથે કલેક્ટર પણ આવ્યું હતું, પણ એક પાનમાંથી 2 પાન કંઈ થયું નથી. અને કલેક્ટર પણ આવીને અહીંયા ફોટા પડાવીને વિડીયો પડાવીને વહી ગયા હતા. તો ગયા વખત કરતાં પણ આ વખતે અહીંયા ઘટના વધારે મોટી ઘટેલી છે. અને ગયા વખતે જેટલું પાણી આવ્યું હતું એના કરતાં પણ વધારે પાણી આવેલા છે. આ મેંદડા તાલુકાની અંદર જે મધવંતી નદી નીકળે છે અને મધવંતી નદીમાં આ જો ઘોડા પુલ આવ્યું છે, કેવી રીતના પાણી આવ્યા છે. અને આ પાણીને વચ્ચે આ બધા આવું બધું થતું હોય છે. એટલે આમ જો તંત્રની કેવી બેદરકારી છે. મેંદડા અને વંથલીને જોડતા પુલ આવે છે. એ પુલની અંદર ડાયવર્ઝન જે કાઢવામાં આવ્યા છે, ડાયવર્ઝન આ વર્ષે હટાવી લેવામાં ન આવ્યા, એને લીધે આ એટલા બધા પાણી ખરી ગયા છે. આપ સર્વે જોઈ રહ્યા છો. પાણી બતાવી દો.